અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ પર રેલવે લાઇન ઉપર બ્રિજમાં બાકોરું પડ્યું છે. આરપાર દેખાતા બાકોરાને લઈ ગમે ત્યારે ગાબડું મોટું પડતા દહેશત ઊભી થઈ છે. રોજના 15,000થી વધુ વાહનોની અવરજવર થાય છે. અંકલેશ્વર શહેર જોડતા મહત્વપૂર્ણ બ્રિજમાં રેલવે વિભાગ નિર્મિત ભાગમાં જ ગાબડું પડ્યું છે. 2 વર્ષ પૂર્વે જૂના નેશનલ હાઈવે નંબર 48 પર બ્રિજ પહોળો કરી ઊંચો કરાયો હતો. હવે રેલવે બ્રિજ પર પડેલા ગાબડાની બ્રિજ બંધ કરવાની નોબત ઊભી થઈ છે. અંકલેશ્વર શહેરના હાર્ટ લાઇન એવા ઓએનજીસી બ્રિજ પર રેલવે લાઇનો પરના ભાગે બ્રિજમાં ગાબડું પડ્યું છે. બ્રિજમાં પડેલું આ ગાબડું આરપાર નજરે પડી રહ્યું છે, જેમાં નીચેના પાટા પર જોઈ શકાય છે. હાલ નાનું લાગતું આ ગાબડું આગામી દિવસોમાં વાહનોના ઠપકાર સાથે મોટું થઈ શકે છે. માર્ગ અને મકાન વિભાગના અંડરમાં આવતા સ્ટેટ હાઈવે પરના આ બ્રિજનો રેલવે પરનો ભાગ કેન્દ્રના રેલવે વિભાગ દ્વારા નિર્માણ કરતો હોય છે. રેલવે લાઇન પરથી પસાર થતા બ્રિજનું નિર્માણ રેલવે વિભાગ અલગ ટેન્ડર પાડી કરતા હોય છે. ત્યારે નિર્માણના અંદાજે 30થી 35 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, જે બાદ તેનું કોઈ સમારકામ કરાયું નથી. જ્યારે તાજેતરમાં 2 વર્ષ પૂર્વે રાજ્ય સરકાર દ્વારા જૂના નેશનલ હાઈવે નંબર 8 પરના બ્રિજના ભાગ પર બોક્સ સ્ટ્રક્ચરનું નિર્માણ કરાયું છે, જે 1.5 વર્ષે બન્યો હતો અને છેલ્લા પોણા 2 વર્ષથી કાર્યરત છે. જો કે તે સમય દરમિયાન રેલવે વિભાગ દ્વારા કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભાગના નવીનીકરણના પ્રયાસો ન થતા હવે બ્રિજ આગામી દિવસોમાં પુનઃ બંધ કરવાની સ્થિતિનું નિર્માણ થયું છે. બ્રિજની મધ્યમાં જ હાલ નાનકડું બાકરું જ નજરે પડી રહ્યું છે, જે આરપાર થઈ ગયું છે. અહીં 40 ટન કરતાં વધુ ભાર વહન કરતા ભારદારી વાહનો સહિત રોજના 15થી 20,000 વાહનો પસાર થાય છે. ત્યારે વાહનોના ઠપકારને લઈ ગમે ત્યારે બ્રિજમાં પડેલું આ બાકોરું મોટું થવા સાથે હોનારત સર્જી શકે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અસરથી આ મામલે રેલવે વિભાગ સાથે સંકલન કરવું જરૂરી બન્યું છે. નહીં તો ગંભીર બ્રિજ જેવી હોનારત સર્જાય તો નવાઈ નહીં.